જય ભીમ. અત્રે ઉપસ્થિત સમાચાર વી22 પહેલા જ ડોક્ટર लालजीभाई फोफल साथे पण वीडियो बनाया से उनजे अंदर चो कि पाई कच्छ जे अंदर में पांचो कोई आईएएस आईपीएस अधिकारी पाई समाज में नाय ने आज नेरो मात्र 20-22 दी थया ने पाके समाचार मिले था कि पाई अनुसूचित जाति जी दीकरी यूपीएससी परीक्षा पास करे अने आईएएस बनी अने हाणे उन्हीं के कलेक्टर लेवल जी पदवी मिलती केती मिली खबर नहीं पण कलेक्टर बनता तेना करे काल डॉक्टर BR आंबेडकर सर्कल ओस्लो ते उन्हीं जो सम्मान करी में आयो ने कच्छ जी अलग अलग जो को भी समाज आई मिले अच्छी ने उन्हीं के अभिनंदन देनो ने पाठ्यो ने हर सारी कच्छ में खुशी अने उत्साह है कि पाई कच्छ में अनुसूचित जाति की दीकरी आईएएस अधिकारी बनी ने हाणे कलेक्टर लेवल की पदवी उन्हीं की मिलती तो बहुत खुशी की गाल है ने पाण धी के हाणे सोनो कि कड़ी रीते पंहिंजी स्ट्रगल जितलो लाइफ जो कोई यूपीएससी परीक्षा पास करे में वीते ने कड़ी रीते उनके संघर्ष करो पंहिंजे माँ बाप जो इनमें थोड़ो रोल ये समक्ष पाई स्टोरी आज बाई से सुनो ने अगर वीडियो अगर सारो लगे लाइक सब्सक्राइब ने शेयर करिया ने कॉन्ग्रेचुलेशन लिखी करे अलैया जो को दीकरी जो पाई छोकरी जो मनोबल वधे अने हेड़ा ज पाए बिया भी युवा युवतियों जो कोई आगळ वधे ने अड़ी उच्च लेवल ते पंहिंजी पदवी धारई है तो गच खुशी थी थी मूंखे ने ओछा शब्द ही पर पाई दीकरी साथे आज सुनो पंहिंजी अगर अहीं उते न पुजी सघिया तो सम्मान इन वीडियो मैच ॾेई सघो था अहीं उन के मैसेज करे सघो था आजा मैसेज जा रिप्लाई भी बाई ने ज़रूर न ॾींदा पर वीडियो अगर वायरल थी तो उन एक सम्मान जो चवाजे आज लखे माड़ियों सुधी लखे अड़ा युवा युवती सुधी पहुंचो वीडियो ने उन्हीं की भी लगतो कि आऊँ भी अड़े कलेक्टर लेवल सुधी पहुंचा तो मोई भी अड़ो सम्मान थी मोए भी कोई वीडियो अचे मुझो भी केतेक इंटरव्यू गिनाजे तो आज वीडियो भी रो ने सम्मान जो पात्र है तो अहीं सम्मान करे सको था इन वीडियो थ्रू ने अहीं आज मैसेज भी लिखी हले सको था हाणे पाण नेरियूं पाई बाई के ने आऊँ ये गोपाल सोंदरा कीकता चैनल में हर वक्त की अलग हाँ साथ रजू करे की कोशिश करिया तो चैनल के सब्सक्राइब जरूर करिया ने अड़ा मोटिवेशन जो को इस पे वीडियो में था इन नेला करे आई चैनल के सब्सक्राइब जरूर करिया। जय भीम. અત્રે ઉપસ્થિત મહાનુભાવીઓ અને તમામ સદસ્યોનો હું હાર્દિક આભાર માનું છું. મારું આટલું મોટું સન્માન સમારોહ આયોજિત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે સૌ જાણો છો કે મારું નામ શ્રેયા દિલીપ કુમાર પ્રિયદર્શી છે અને મેં યુપીએસસી CSE 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 387 હાંસલ કર્યો છે. યુપીએસસી બહુ જ કઠિન પરીક્ષા ગણાવવામાં આવે છે વિશ્વમાં નહીં તો ભારતમાં તો એ સૌથી કઠિન જ છે અને તેનો સક્સેસ રેટ માત્ર 0.01% છે એવું કહેવામાં આવે છે. તો તમને એવું લાગતું હશે કે મેં આટલી નાની વયમાં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી તો તેનો રસ્તો ખૂબ જ સરળ હતો. ના તેવું નહોતું પણ મારી જર્ની આ યુપીએસસીની ખૂબ જ લાંબી રહી છે. આગળના 3 અટેમ્પમાં મારો ફર્સ્ટ સ્ટેજ જ ક્લિયર નહોતો થયો. હું 3 પ્રિલિમ્સ ફેલ હતી. 4th અટેમ્પમાં જ્યારે હું ફરીથી બેસી ત્યારે મેં એક જ વારમાં પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ 3 સ્ટેજ એક સાથે ક્લિયર કર્યા છે. પ્રેરણા માટે તમે કહો છો કે મારી પ્રેરણાનું કારણ શું હતું તો માતા પિતા એ મારા સૌથી મોટા ગુરુ હતા. મારા પિતાનું આ સપનું હતું કે હું મોટી થઈને એક IAS ઓફિસર જ બનું અને તે સપનું સાકાર કરવામાં મેં ખૂબ જ મહેનત કરી છે અને તે લોકોએ પણ મારી પાછળ ખૂબ જ ભોગ આપ્યો છે. મારી મમ્મી મારા સાથે દિલ્હીમાં 2 મહિના મારા મેન્સ માટે રહ્યા છે. મારો ભાઈ મારી પ્રિલિમ્સની એક્ઝામ વખતે આવેલો છે અને મારા પપ્પા તે મારા ઘરનું મૂળ છે અને તેમણે જ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે, પોઝિટિવિટી આપી છે કે ના તું મહેનત કરતી રહે. નિષ્ફળતા મળશે તો તેમણે એવું જ કીધું છે કે રીસ્ટાર્ટ કર અને રીસ્ટાર્ટ કર તો જ તને આગળ સફળતા મળશે અને તો જ તારો આગળનો રસ્તો ક્લિયર થશે. હું તેમની ખૂબ જ આભારી છું. ભગવાનને તે ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આવા માતા પિતા મળ્યા. હું આ ઘરમાં પેદા થઈ ગઈ. બીજો સપોર્ટ એ હતો કે મારું પિયર ગ્રુપ જે હું કહું છું કે મારા 2 ગાર્ડિયન એન્જલ્સ જે ભગવાને સ્વયં મોકલ્યા છે તેમાંનું એક તો મારી સાથે અહીંયા જ ઉપસ્થિત છે પણ મને દેખાઈ નથી રહી. એ 2
એક છોકરી અને એક બીજો છોકરો છે, તે બે મારા ગાર્ડિયન એન્જલ્સ હતા. તેમણે યુપીએસસીની આ જર્નીમાં મને ખૂબ જ ગાઈડન્સ આપ્યું છે. એમ કહીએ ને કે નાના બાળકને આંગળી પકડીને રસ્તો ચીંધવો હતો ને, તો એ બંને જણાએ મારા માટે એ કર્યું છે અને મને આ સફળતાનો મારો શ્રેય એમને આપવા માંગુ છું. યુપીએસસીની હું જર્ની વિશે થોડું જણાવીશ કે તેમાં 3 સ્ટેજ હોય છે: પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. પ્રિલિમ્સ હોય છે જે MCQ બેઝડ હોય છે અને તે નીકાળવું પણ બહુ અઘરું બની જાય છે. CSAT એક બહુ મોટો પડકાર હોય છે, જેમાં ઇવન IIT ગ્રેજ્યુએટ પણ એ પેપર ક્લિયર નથી કરી શકતા. બીજો પડાવ આવે છે મેન્સનો. તેમાં હોય છે 7 રિટર્ન પેપર અને એ પેપર 2-2 કલાકના અંતે ગેપમાં લખવાના હોય છે. તે પેપર વખતે પણ ખૂબ જ હાથમાં દર્દ રહે છે. તમને રિલીફ સ્પ્રે અને પેન કિલર લઈને પેપર આપવું પડે છે. તે વખતે પણ મારી મમ્મી મારી સાથે હતા અને તેની પોઝિટિવિટી મને ખૂબ જ કામ કરી છે. મારી મમ્મીનું મેનિફેસ્ટેશન બહુ સ્ટ્રોંગ હતું. તે પહેલાંથી જ એમના મગજમાં વિચારીને બેઠી હતી કે મને આટલો સારો રેન્ક મળશે અને આવી સારી પોસ્ટ મળશે. તે બદલ હું મારી માને પણ જર્ની ખૂબ લાંબી હતી, પણ અંતે કહેવાય છે ને કે સફળતા બધા ફેલિયરને ધૂંધલા કરી દે છે. મારા દરેક ફેલિયર એ માનો સ્ટેપિંગ સ્ટોન હતા મારી આ સક્સેસ માટે. પણ આ સફળતાની ખાલી ગ્લોરીથી પ્રેરિત ના થતા. આગળનું શ્રમ જે મેં કર્યું છે, જે કન્સિસ્ટન્સી, ડિસિપ્લિનથી હું લાઇબ્રેરી દરરોજ જતી હતી અને મેં ખૂબ જ મન મૂકીને મહેનત કરી છે, તે મહેનતથી પ્રેરિત થાવ. આપણને બાબા સાહેબ આંબેડકરે મૂળભૂત અધિકારોમાં રિઝર્વેશનનો ઘણો મોટો ફાયદો આપ્યો છે. એ ફાયદાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરો અને પોતાના માટે શિક્ષણ એ બહુ જ અગત્યની વસ્તુ છે. તમારા સમાજમાં તમારું સ્તર ઊંચું કરી દેશે. તો શિક્ષણ પ્રાપ્ત કરો અને તમારું માતા પિતાનું અને તમારું ગૌરવ વધારો. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર. થેન્ક યુ.